લાસ્ટ ટાઈમ આપણે એવી ચર્ચા કરેલી કે સોલેનોઇડ અને ગજિયા ચુંબક વચ્ચે ઘણી બધી સમાનતા છે. બીજી રીતે કહીએ તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. તો આપણે હવે એ જ વસ્તુ જોવાની છે કે સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજિયો ચુંબક કઈ રીતે વર્તે છે. મેં તમને ઘણી બધી સમાનતાઓ સમજાવેલી. તમને એવું કીધેલું કે ભાઈ સોલેનોઇડના 2 ટુકડા કરો તો 2 નવા સોલેનોઇડ મળે છે. એવી જ રીતે ગજિયા ચુંબકના 2 ટુકડા કરો તો 2 નાના નવા ગજિયા ચુંબકો મળે છે. બંનેનું ચુંબકીય ક્ષેત્ર પણ સરખું મળે છે. બંનેના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અને એની ભાત એના વડે જે પેટર્ન રચાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે એ પણ સરખી મળે છે. તો આ બધા મુદ્દાઓ છે જ, પણ એ સિવાય એક અતિશય અગત્યનો મુદ્દો છે કે સોલેનોઇડ બેઝિકલી વિદ્યુત પ્રવાહના કારણે મળતું ચુંબકત્વ દર્શાવે છે, જ્યારે ગજિયા ચુંબકમાં વિદ્યુત પ્રવાહની હાજરી ન હોવા છતાં પણ તમને ચુંબકત્વ મળે છે. તો આ તમે એવું કહી શકો કે વિદ્યુત શાસ્ત્રને ચુંબકત્વ સાથે જોડતી કડી છે, જે સોલેનોઇડ અને ગજિયા ચુંબક વચ્ચેની સમાનતા છે એ. તો હવે આપણે પહેલા તો આ સમાનતા મેળવવા માટે એક સોલેનોઇડ ધારી લઈએ છીએ. ધારો કે આ એક સોલેનોઇડ છે. હું સોલેનોઇડ પર આંટાઓ દોરેલા દર્શાવતો નથી, પણ આ એક સોલેનોઇડ છે. આ એની અક્ષ છે અને આ સોલેનોઇડનું કેન્દ્ર છે. મતલબ કે આને આ બિંદુને હું x બરાબર 0 ગણું છું અને ધારો કે અક્ષ પર r અંતરે આવેલું બિંદુ વિચારું છું હું p, અને મારે અક્ષ પર કેન્દ્રથી r જેટલા અંતરે રહેલા બિંદુ p પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે જોયું કે સોલેનોઇડ બેઝિકલી ઘણા બધા વિદ્યુત પ્રવાહ રિંગ્સનું તંત્ર છે. તો હવે ધારો કે મેં એવું ધારી લીધું કે ભાઈ અહીંયા એક ભાગ રહેલો છે જેની સૂક્ષ્મ પહોળાઈ dx છે. હું નમૂના રૂપે થોડી વધુ પહોળાઈ કરીને દર્શાવું છું. અહીંયા આની સૂક્ષ્મ પહોળાઈ dx છે. તો આની અંદર જેટલા આંટા રહેલા હશે એ બધા આંટાઓમાં વહેતા પ્રવાહના કારણે અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે b. તો હવે બધા આંટાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી આપણને આ બિંદુ પાસે ક્ષેત્રની એક નિશ્ચિત દિશા મળશે. આપણે જાણીએ છીએ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ. તો પહેલા તો મારે આ આંટાની સંખ્યા ધ્યાનમાં લેવી પડે, અને હું સીધું ચુંબકીય ક્ષેત્ર નહીં શોધી શકું કે ભાઈ સોલેનોઇડ થી આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. રીઝન છે કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બેઝિકલી એમાં રહેલા વિદ્યુત પ્રવાહધારિત તારના આંટાઓ, જેને આપણે પ્રવાહધારિત રિંગ અથવા પ્રવાહ ગાળાઓ ગણી શકીએ, એને આભારી છે. અને દરેક પ્રવાહધારિત ગાળાનું અંતર p થી અલગ છે. જેમ કે અહીંયા કોઈ ગાળો વિચારો તો એનું આટલું, પછી અહીંયા અંતર વધી ગયું, અહીંયા એનાથી વધ્યું, અહીંયા એનાથી વધ્યું, અહીંયા એનાથી વધ્યું. તો તમારા માટે સરળ નહીં હોય હિસાબ, તો તમારે સંકલનનો ઉપયોગ કરવો પડશે. જ્યાં કોઈ એક પદ બદલાતું હોય અને સરવાળો થતો હોય, આપણે શું કીધું, બધી રિંગમાં બધા ગાળાઓમાં વહેતો પ્રવાહ એક જ દિશામાં છે, તો બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં મળશે. તો અહીંયા જે મળશે એ બધી રિંગનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે. તો હું એવું ધારી લઉં છું કે સોલેનોઇડના બે છેડાઓ x બરાબર -l થી x બરાબર +l છે. મતલબ કે આ સોલેનોઇડ -l થી +l સુધીના વિસ્તારમાં રહેલો છે. ઉપરાંત હું એવું ધારી લઉં છું કે આ સોલેનોઇડની ત્રિજ્યા a છે. હવે વધુ એક વસ્તુ આપણે સોલેનોઇડ વિશે વિચારવાની છે કે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ સ્મોલ n આંટા રહેલા છે. તો મેં કીધું એમ પહેલા તો આપણે dx પહોળાઈમાં જે આંટાઓ રહેલા છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલા હું અંતરોનો હિસાબ કરી લઉં. ધારો કે આ dx જેટલી સૂક્ષ્મ પહોળાઈ વાળો ભાગ સોલેનોઇડના કેન્દ્રથી x જેટલા અંતરે રહેલો છે, તો પછી દેખીતી વાત છે કે આ અંતર
r માઇનસ એક્સ થશે. કુલ અંતર r હતું, એમાંથી આ x બાદ કરી દો તો વધ્યું એ અંતર r માઇનસ એક્સ. એવું કન્ફ્યુઝન ના થાય કે આ x અને r માઇનસ એક્સ અડધે સુધી દોરવાના કે શું dx પહોળાઈમાં. ના, dx તો સૂક્ષ્મ પહોળાઈ છે. આપણે ડાયરેક્ટ x ને આ બાજુથી dx અડાડી દેવાનો, આ બાજુ r માઇનસ એક્સ ને પણ dx અડાડી દેવાનો છે એરોને. મેં તો ખબર પડે એના માટે થોડું બ્રોડ કરીને દેખાડ્યું છે અહીંયા. તો હવે વસ્તુ એ થઈ કે એકમ લંબાઈ દીઠ સ્મોલ n આટા હોય તો આપણે જે dx લંબાઈ વિચારી અથવા dx સૂક્ષ્મ પહોળાઈ વિચારી જે ગણો એમાં કેટલા આટા? તો n dx જેટલા આટા થયા. હવે આપણે એવું ભણી ગયા કે જો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગુચડામાં કેપિટલ N જેટલા આટા હોય તો એ બધાનું ચુંબકીય ક્ષેત્ર, ટોટલ ચુંબકીય ક્ષેત્ર તમને આ સમીકરણ પરથી મળે. B બરાબર μ0 ni a સ્ક્વેર upon twice x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. પણ અહીંયા તો કેપિટલ N ના બદલે આપણે જે ભાગ વિચાર્યો એમાં કેટલા આટા છે? આટલા ભાગમાં સ્મોલ n dx આપણે જોઈ ગયા. અને એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર પણ સૂક્ષ્મ હશે. કેમ? કારણ કે આપણે તો સૂક્ષ્મ ભાગ વડે જે આટા રહેલા છે એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પછી આખું જે મળે એને આપણે B કહીશું. તો આના પરથી સૂક્ષ્મ ભાગ dx માં રહેલા આટાઓ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0 n ના બદલે સ્મોલ n dx I a સ્ક્વેર m નું m છેદમાં ટ્વાઇસ. પણ હવે x સ્ક્વેર ની જગ્યાએ શું લેવાનું? મારે તો આ બિંદુએથી અંતર લેવાનું છે એટલે r માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર લેવું પડશે. પ્લસ ત્રિજ્યા અહીંયા પણ સ્મોલ એ જ લીધી છે આપણે એટલે આપણે સ્મોલ એ m નું m રાખીશું. આટલું ચુંબકીય ક્ષેત્ર મને મળે. હવે હું આ આખા સમીકરણમાંથી અચળ પદો બહાર લઈ લઉં તો હું dB નું સમીકરણ આવું લખી શકું. dB બરાબર μ0 સ્મોલ n I a સ્ક્વેર છેદમાં 2. આ બધું અચળ છે એટલે મેં બહાર લઈ લીધું. μ0 સ્મોલ n I a સ્ક્વેર બાય 2 અને અહીંયા વધ્યું ખાલી dx છેદમાં r માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આખાની 3/2. તો મારું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ ગયું. મેં બધા અચળ પદોને બહાર લઈ લીધા એ કારણથી. હવે મારે કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો સંકલન લેવું પડે. તો સમગ્ર સોલેનોઇડ વડે P બિંદુએ મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર મારે આ બધા dB નો સરવાળો લેવો પડશે. મેં કીધું એમ બધા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે સરવાળો આપણે સંકલન સ્વરૂપે લીધો. તો હવે હું સંકલનમાંથી જે અચળ પદો હતા એ બધા બહાર લઈ લીધા છે ઓલરેડી. μ0 ni a સ્ક્વેર બાય 2 m નું m રાખું છું. સંકલનમાં વધ્યું ખાલી 1 ના છેદમાં r માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 dx. હવે આપણે જાણીએ છીએ કે સંકલનની સિસ્ટમ મુજબ જેની સાથે d હોય એની પ્રારંભિક અને અંતિમ કિંમત લેવી પડે. અથવા ફિઝિક્સની રીતે વિચારો તો આખો સોલેનોઇડ -l થી +l ની વચ્ચે રહેલો છે તો આપણે સંકલન પણ -l થી +l ની વચ્ચે લેવું પડશે. તો -l થી +l ની વચ્ચે આનું સંકલન લઈએ ત્યારે એક વસ્તુ બીજી મગજમાં રાખવાની છે આપણે કે એ સંકલન શક્ય એટલું સરળ બને. તો સંકલનને સરળ બનાવવા માટે શું કરવું?
આપણે એવું કહી દઈએ કે આર મચ ગ્રેટર ધેન એ તથા આર મચ ગ્રેટર ધેન એલ હોય તો છેદમાં આર માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3 જે આખું પદ હતું આમાં x ને અવગણી શકાય કારણ કે x આફ્ટર ઓલ તો શું છે આ ભાગનું અહીંથી અંતર છે હવે r મચ ગ્રેટર ધેન a અને r મચ ગ્રેટર ધેન l પણ છે એટલે આ x ને તમે અવગણી શકો છો અને a ને પણ તમે અવગણી શકો છો તો આ બંને પદો થઈ ગયા અવગણ્ય તો હવે મળ્યું r સ્ક્વેર રેસ ટુ 3/2 હવે આ સ્ક્વેર સાથે હાફ ઉડી ગયા આ બંને અવગણી નાખ્યા x સ્ક્વેર અને a સ્ક્વેર એટલે વધ્યું r સ્ક્વેર રેસ ટુ 3/2 2 અને હાફ કેન્સલ થઈ ગયા મતલબ સ્ક્વેર અને હાફ ઘાત કેન્સલ થઈ ગયા તો મળ્યું r ક્યુબ લેતા તો હવે આપણું કામ હજુ ઈઝી થઈ ગયું b બરાબર μ0 ni a સ્ક્વેર બાય 2 r ક્યુબ હવે છેદમાં એકલું અચળ પદ રહ્યું જો મેં સંકલનની બહાર લઈ લીધું આને કારણ કે r એટલે શું છે સોલેનોઇડના કેન્દ્રથી આનું અંતર જે અચળ હતું એટલે આપણે એને બહાર લઈ શક્યા સંકલનમાં dx -l થી +l આ થયું μ0 બાય 2 હું થોડું અલગ રીતે લખું છું n i a સ્ક્વેર બાય r ક્યુબ મેં ખાલી આ પદના બે ભાગ પાડી દીધા અને dx નું સંકલન આપણે જાણીએ છીએ કે થશે x અને આ એની બે સીમાઓ છે -l થી +l હવે આને હું આવી રીતે લખી શકું છું μ0 બાય 2 ni a સ્ક્વેર બાય r ક્યુબ x ની કિંમત પહેલા +l -l એટલે પાછું l થઈ ગયું તો હવે મને મળશે μ0 બાય 2 ni a સ્ક્વેર 2l છેદમાં r ક્યુબ હવે હું આ સમીકરણને હજુ થોડું સિમ્પ્લિફાય કરવા માંગુ છું તો હું શું કરીશ આપણે આ સમીકરણને આવા સ્વરૂપે લખી શકીએ છીએ આ સમીકરણને આપણે આવા સ્વરૂપે લખીએ છીએ μ0 બાય 4 હું શું કરું છું અંશ છેદમાં 2 વડે ગુણાવું છું તો અહીંયા 2 ને 2 વડે ગુણાવ્યું એટલે છેદના 4 નો હિસાબ પૂરો થઈ ગયો હવે મારે અંશમાં 2 ગુણાવવાના છે તો હું આવી રીતે લખું છું આ 2l અને n ને હું જોડે લઈ લઉં છું આ છે 2l અને n એને પાછો ગુણાવું છું 2 થી i a સ્ક્વેર હતા એમ ના એમ છેદમાં r ક્યુબ તો મને આવું કંઈક પદ મળે છે આને હજુ સિમ્પ્લિફાય કરીએ μ0 બાય 4 ખરેખર આ 2ln પદ શું છે આપણે જાણીએ છીએ કે એકમ લંબાઈ દીઠ n આટા છે તો સોલેનોઇડની આખી લંબાઈ 2l માં કેટલા આટા તો સ્મોલ n ઇન્ટુ 2l આને આપણે નામ આપી દીધું n એટલે કે સોલેનોઇડમાં કુલ આટાની સંખ્યા તો હવે હું આને લખી શકું છું 2 આ 2 મેં પહેલા લખ્યા પછી 2ln ની કિંમત કેપિટલ N વધ્યું i પાઈ a સ્ક્વેર છેદમાં r ક્યુબ હું હજુ આગળ સાદુરૂપ આપું
તો μ0/4π 2 ni પાઈ a સ્ક્વેર એટલે શું? આપણે કીધું કે ત્રિજ્યા a છે, મતલબ કે આ ભાગનું એટલે કે દરેક આંટાનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ a સ્ક્વેર. તો હું આ પાઈ a સ્ક્વેર ને ક્ષેત્રફળ ગણી શકું એટલે હું અહીંયા લખી શકું છું a છેદમાં r ક્યુબ. તો ફાઇનલી આપણને મળશે b બરાબર μ0/4π 2 ni a એટલે ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર છે, આપણે જાણીએ છીએ. તો મળશે 2m/r³. તો તમે એવું કહી શકો છો કે આ સૂત્ર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સમીકરણ છે. પણ આ સમીકરણ ગજિયા ચુંબકનું ક્ષેત્ર દર્શાવતું સમીકરણ છે. તમે કહી શકો મોટા અંતરે ગજિયા ચુંબકનું અક્ષીય ક્ષેત્ર શોધવાનું આ સમીકરણ છે. તો તમે ગજિયા ચુંબકનું સમીકરણ મેળવ્યું, પણ ઉપયોગ કોનો કર્યો? સોલેનોઇડનો. તો સાબિત એવું થયું કે સોલેનોઇડ અને ગજિયા ચુંબક વચ્ચે સમાનતા છે. તે આપણે જે પહેલા વાત કરી કે સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજિયો ચુંબક છે એવું કહી શકાય, એનું આ પ્રૂફ છે. જો કે અહીંયા બીજી પણ એક વાત આવે છે કે તમે વિદ્યુતશાસ્ત્રના સૂત્રમાં જે વિદ્યુત દ્વિધ્રુવીના સમીકરણો મેળવ્યા હતા એમાં જ થોડા ઘણા જે મળતા આવતા ચેન્જીસ છે એ ચેન્જીસ કરીને તમે ચુંબકીય દ્વિધ્રુવી એટલે કે સોલેનોઇડ અથવા ગજિયા ચુંબકના ક્ષેત્ર માટેના સમીકરણો તારવી શકો. ફરક એટલો કે પહેલામાં તમે +q અને -q લેતા હતા, જ્યારે અહીંયા આપણે એને સંજ્ઞા આપી છે +qm અને -qm. આ +qm છે ને એ ખરેખર n ધ્રુવ છે અને -qm છે ને એ s ધ્રુવ છે. તો તમે આને ચુંબકીય ભાર એવું નામ આપી શકો છો. મેગ્નેટિકનો એમ મૂક્યો છે આપણે જોડે. પણ આપણે આ કન્સેપ્ટ સમજવા માટે લીધો, બરાબર છે કે તમે આ રીતે શોધી શકો, પણ આપણે એપ્લાય એટલા માટે નથી કરતા કે મેં તમને એક કીધેલું કે બેઝિક ડિફરન્સ છે. વિદ્યુતશાસ્ત્રમાં એકલા મોનોપોલનું અસ્તિત્વ છે, એકલા આટુલા વિદ્યુતભારનું અસ્તિત્વ શક્ય છે, જ્યારે ચુંબકત્વમાં એકલા આટુલા n ધ્રુવનું કે એકલા આટુલા s ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. એટલે આપણે બને ત્યાં સુધી ચુંબકીય એક ધ્રુવીને કન્સેપ્ટને આખાને આપણે અડતા જ નથી. આપણે ચુંબકત્વનો હિસાબ ચુંબકત્વની રીતે કરીએ છીએ અને વિદ્યુતશાસ્ત્રનો હિસાબ વિદ્યુતશાસ્ત્રની રીતે કરીએ છીએ. દ્વિધ્રુવીના કેસમાં તમે વિદ્યુતશાસ્ત્રના અનુરૂપ સૂત્રો પરથી ચુંબકત્વના અનુરૂપ સૂત્રો મેળવી શકો છો. પણ આપણે ઓલ્ટરનેટ મેથડ આ કારણથી લીધી કે જેથી કરીને પેલું એક ધ્રુવી એટલે કે મોનોપોલ વાળું કન્ફ્યુઝન આપણને ક્યાંય નડે નહીં. આપણો નેક્સ્ટ ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય દ્વિધ્રુવી. આપણે જાણીએ છીએ કે તમે સોલેનોઇડને એઝ વેલ ગજિયા ચુંબકને કે ચુંબકીય સોયને ચુંબકીય દ્વિધ્રુવી ગણી શકો, આપણે હમણાં જ જોયું એવું. અને આપણે આ પહેલા ચેપ્ટર 4 માં એક સમીકરણ તારવી લીધું છે કે જ્યારે m જેટલી ચુંબકીય ચાકમાત્રા વાળી ચુંબકીય દ્વિધ્રુવીને, મતલબ તમે ગજિયા ચુંબકને કે ચુંબકીય સોયને એવું પણ કહી શકો, પ્રવાહ ગાળાને એવું પણ કહી શકો, ચુંબકીય ચાકમાત્રા વાળી ચુંબકીય દ્વિધ્રુવીને b જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક સદિશ સ્વરૂપે લખો તો ટોર્ક ઇક્વલ્સ ટુ m ક્રોસ b, અથવા જો મૂલ્ય માટે લખો તો ટોર્ક ઇક્વલ્સ ટુ mb sin થીટા જેટલું હોય. પણ ધારો કે તમે ચુંબકીય ક્ષેત્રમાં જે ચુંબકીય ડાયપોલ મૂકેલી છે આ રીતે, ધારો કે હું એક ચુંબકીય સોય દર્શાવું છું, આ એનો n ધ્રુવ છે, આ s ધ્રુવ છે, અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર b છે,
તો એની સાથે આ થીટા ખૂણે રહેલી છે ચુંબકીય દ્વિધ્રુવી, એવું તમે કહી શકો. આ એમ ની દિશા છે, આપણે જાણીએ છીએ. તો એમ અને બી વચ્ચેનો ખૂણો પણ થીટા છે એવું તમે કહી શકો છો. તો હવે આપણે આ સમીકરણ ટોર્ક બરાબર mb sin થીટા વિચાર્યું, એ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે દ્વિધ્રુવી પર લાગતું ટોર્ક હતું. પણ સંતુલન સ્થિતિ વિચારો તો સંતુલન સ્થિતિમાં આટલું જ પુનઃસ્થાપક ટોર્ક લાગતું હશે. અને આપણે જાણીએ છીએ કે બાહ્ય ટોર્કના કારણે એનું ભ્રમણ થાય જે દિશામાં, એના કરતા પુનઃસ્થાપક ટોર્કના કારણે વિરુદ્ધ દિશામાં ભ્રમણ થાય. તો એવા કિસ્સામાં ટોર્કનું સમીકરણ લખવું પડે -mb sin થીટા. અચ્છા, ટોર્કનું બીજું એક સમીકરણ આપણે જાણીએ છીએ, ટોર્ક બરાબર I આલ્ફા. મતલબ કે I જડત્વની ચાક માત્રા છે, ધ્યાન રાખજો. અને આલ્ફાના બદલે, આલ્ફા એટલે છે કોણીય પ્રવેગ, તો કોણીય પ્રવેગના બદલે તમે d ઓમેગા બાય dt અથવા d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર લખી શકો છો. તો હવે આ કિંમત ટોર્કની હું અહીંયા મૂકી દઉં છું. તો I d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર -mb sin થીટા. આવું સમીકરણ આપણને મળે છે. પણ મારે હજુ આમાં થોડા ચેન્જીસ કરવા છે. તો હું શું કરું છું, d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇક્વલ્સ ટુ લખું છું -mb બાય I sin થીટા. આને આપણે એક સમીકરણ જોડે સરખાવી દઈએ, જે સમીકરણ હતું કોણીય સરળાવર્ત ગતિનું સમીકરણ. તો જેને કોણીય સરળાવર્ત ગતિના સમીકરણ અથવા વિકલ સમીકરણ એવું પણ કહી શકો. d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇક્વલ્સ ટુ -ઓમેગા સ્ક્વેર થીટા એની સાથે સરખાવીએ તો અહીંયા d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર છે, અહીંયા પણ છે. થીટા અહીંયા પણ છે અને અહીંયા પણ છે. હા, અહીંયા sin થીટા છે, પણ રેડિયનમાં નાના ખૂણા માટે તમે થીટા પણ લખી શકો છો. એટલે થીટા પણ બંને જગ્યાએ છે. તો પછી આનો અર્થ એવો છે કે mb બાય I જે અહીંયા લખ્યું હતું એ ઓમેગા સ્ક્વેર ની કિંમત છે. તો હવે મને મળ્યું ઓમેગા સ્ક્વેર બરાબર mb બાય I. ફરીથી એકવાર યાદ રાખવાનું છે કે I જડત્વની ચાક માત્રા છે. આના પરથી મળે છે ઓમેગા બરાબર √mb બાય I. પાછું ઓમેગા બરાબર 2π ન્યુ લઈ લો, તો 2π ન્યુ ઇક્વલ્સ ટુ √mb બાય I. આના પરથી ન્યુ ની કિંમત મળે 1/2π √mb બાય I. આ જે સરળાવર્ત દોલનો કરે છે, આપણી ચુંબકીય ડાયપોલ કોણીય સરળાવર્ત ગતિ કરે છે, એ દોલનો માટેની આવૃત્તિ મળી આપણને. પણ જો આવર્તકાળ શોધવો હોય આના પરથી, તો t બરાબર 1/ν કરી નાખો, તો 2π √I/mb. આ એના દોલનોનો આવર્તકાળ થયો. તો આપણને દોલનોની આવૃત્તિ અને આવર્તકાળના સૂત્રો મળી ગયા. પણ બીજો પણ એક ફાયદો છે. આપણે એવું કીધું કે m ચુંબકીય ચાક માત્રા વાળી ચુંબકીય ડાયપોલ એને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે અને I જડત્વની ચાક માત્રા છે. આ બધી વસ્તુઓ આપણે જાણતા હોઈએ તો આ સમીકરણ પરથી મળે. અહીંથી ડાયરેક્ટ પણ લખી શકો અને આના પરથી પણ લખી શકો, જે લખો. તો આના પરથી તમે b ની કિંમત પણ શોધી શકો છો. આમાંના કોઈ પણ ઇક્વેશન વડે તમે b ની કિંમત શોધી શકો છો. અને
છેલ્લી એક વસ્તુ આવે છે જે પાછી સમાનતા હતી. એ આપણે પહેલા આ સૂત્ર લીધું, યાદ કરો. વિદ્યુતશાસ્ત્રમાં તમે લખો છો વિદ્યુત દ્વિધ્રુવી માટે ટોર્ક બરાબર m ના બદલે આ m શું હતું? ચુંબકીય ચાકમાત્રા હતી. તો આ વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા, અને b ના બદલે અહીંયા તમે લખો છો E. તો આ વિદ્યુત દ્વિધ્રુવી માટેનું સૂત્ર છે. તો સીધો મતલબ એમ કે હું m ના બદલે p અને b ના બદલે E લખું તો મને વિદ્યુત દ્વિધ્રુવીના જે સૂત્રો હતા એના બદલે ચુંબકીય દ્વિધ્રુવીના સૂત્રો મળે. તો બીજો અર્થ તો હું એનો એવો પણ કરી શકું કે તમે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખતા હતા -p.E. એ જ સૂત્રમાં હું p ના બદલે m મૂકી દઉં અને E ના બદલે b મૂકી દઉં તો મને પાછું આનું સૂત્ર મળે -m.b, જે ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. જો કે તમે આ સૂત્ર બીજી રીતે પણ તારવી શકો છો. તમે કુલ કાર્યની ગણતરી કરો, મતલબ u બરાબર સંકલનમાં ટો ડી થીટા આવું લઈ લો, અને ટો નું સૂત્ર શું હતું? mb sin થીટા હતું. તો આપણે અહીંયા મૂકી દઈએ mb sin થીટા, d થીટા તો છે જ. પાછું mb અચળ, sin નું સંકલન માઈનસ cos થીટા થાય. તો આ મળ્યું -mb cos થીટા, જેને પાછું તમે અદિશ સ્વરૂપે લખો તો આ જ સૂત્ર મળે. તો તમે એવું કહી શકો છો કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. આપણે આગળ ઉપર પણ આ સમાનતાઓનો યુઝ કરીને ઘણી બધી ચર્ચા કરીશું કે વિદ્યુત ડાયપોલના જેવા ક્ષેત્રો મળતા હતા એવા જ ક્ષેત્રો ચુંબકીય ડાયપોલના પણ મળે છે. પણ લાસ્ટ વસ્તુ એક છે આપણા માટે કામની, કે આપણે અહીંયા જે કોઈ હિસાબ કર્યો છે ઉર્જાનો, એમાં થીટા બરાબર 90 માટે ઉર્જાનું મૂલ્ય 0 લીધેલું છે. આપણે u નું સૂત્ર ગણ્યું છે અહીંયા જે લખ્યું એ -m.b અથવા મૂલ્ય માટે -mb cos થીટા. તો આમાં થીટા બરાબર 90 લઈ લો તો તમને ઉર્જાનું મૂલ્ય 0 મળે. પછી થીટા બરાબર 0 લઈ લો તો u બરાબર -mb અને cos 0 ની કિંમત 1 એટલે મળ્યું -mb. અને ધારો કે થીટા બરાબર 180 લઈ લો તો u નું સૂત્ર મળે -mb અને cos 180 ની કિંમત -1. તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું તો તમને મળે mb. મતલબ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, મતલબ થીટા બરાબર 0 થાય, એની મહત્તમ સ્થાયી સ્થિતિ ગણાય અથવા સંતુલનની સ્થિતિ ગણાય. મહત્તમ સ્થાયી સંતુલન એવું પણ કહી શકો, મહત્તમ સ્થાયી સ્થિતિ એવું પણ કહી શકો. જ્યારે આ મહત્તમ અસ્થાયી સ્થિતિ છે અથવા મહત્તમ અસ્થાયી સંતુલનની સ્થિતિ છે. મતલબ બે કેસમાં ડાયપોલ એઝ ઇટ ઇઝ છે, પણ જો એ મહત્તમ અસ્થાયી સંતુલનની સ્થિતિમાં છે તો એની ઉર્જાનું મૂલ્ય મહત્તમ છે. તમે એને સેજ ડિસ્ટર્બ કરશો એટલે જાતે તાત્કાલિક ફરીને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે, મહત્તમ સ્થાયી સંતુલનની સ્થિતિ મેળવી લેશે. એવું આનું ભૌતિક અર્થઘટન થાય. આપણે આ પહેલા પણ વાત થયેલી છે કે સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન વગેરે વગેરે જે કોઈ શબ્દો આવે છે એ ગોખવા નહીં. તો સ્થાયી સંતુલનનો અર્થ એવો છે કે ડાયપોલ આ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. સંતુલન અહીંયા પણ છે, પણ કેવું? મહત્તમ અસ્થાયી સંતુલન છે mb માં. એટલે જ્યારે આપણે ડાયપોલને આ સ્થિતિમાં મૂકી હશે થીટા બરાબર 180 વાળી સ્થિતિમાં, ત્યારે એને સેજ પણ ડિસ્ટર્બ કરશો એની સંતુલન સ્થિતિમાંથી એટલે તાત્કાલિક મહત્તમ સ્થાયી સંતુલનની સ્થિતિ મેળવી લેશે એવું કહી શકાય. તો હવે આપણે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને હવે પછીના ઉદાહરણો થોડા ગણવાના છે, જેમાં આપણે મોટા ભાગે સ્થિતિ ઊર્જા અને ટોર્કના અને એ જ બધા સૂત્રો વાપરીશું.